સ્પર્ધાત્મક પરીક્ષા એટલે યુવાઓની આંખમાં અંજાયેલા સપના। લાઇબ્રેરીમાં કલાકો સુધી બેસીને વાંચવું, મોજ શોખ હરું ફરું બધું જ છોડીને શીખતા રહેવું, ભણતા રહેવું। આટલી મહેનત બાદ કોઈ પરીક્ષામાં સફળ થઈ અધિકારી બની શકાય, પરંતુ આ સંઘર્ષ આટલાથી નથી અટકતો। મંદ ગતિએ ચાલતી ભરતી પ્રક્રિયામાં ઘણીવાર ઉમેદવારોએ અનેક આંટી ઘૂંટીઓમાંથી પસાર થવું પડે છે। એમાં પણ પરીક્ષાર્થી ઉમેદવાર મહિલા હોય તો સંઘર્ષ થોડો વધી જતો હોય છે। જીપીએસસી દ્વારા લેવાયેલી આસિસ્ટન્ટ મેનેજર એકાઉન્ટ એન્ડ ફાઇનાન્સની પરીક્ષામાં ગાંધીધામના રાધિકા પવાર રાજ્યમાં પ્રથમ આવ્યા છે। રાધિકા પવારે ઇન્ટરવ્યૂમાં બેસવા માટે હાઈકોર્ટ સુધીની લડત લડી અને જાતીય અસંવેદનશીલતાના મુદ્દે લડતનો એક દાખલો બેસાડ્યો। તેમના મુખે જ સાંભળો તેમની પરીક્ષા મુદ્દે અને પરીક્ષા સુધી પહોંચવાની વાતને। આ એક્ઝામ મેં 2021માં અપ્લાય કર્યું હતું ફોર ધી પોસ્ટ ઓફ અસિસ્ટન્ટ મેનેજર અકાઉન્ટ્સ એન્ડ ફાઇનાન્સ માટે। એ ટાઈમે એક્ઝામ આપી અને એમાં માર્ક્સ સાથે સારા માર્ક્સ આવ્યા અને સક્સેસફુલ પાસ થયા હતા। પછી 3 યર્સ પછી અત્યારે ઇન્ટરવ્યૂ માટે બધું બહાર પડ્યું કે તમારું ઇન્ટરવ્યૂ છે મિડ ઓફ ડિસેમ્બરમાં લિસ્ટ આવી કે તમારું 1 એન્ડ 2 જાન્યુઆરીના ઇન્ટરવ્યૂ રહેશે। અને એ ટાઈમે હું મારા એડવાન્સ સ્ટેજ ઓફ ડિલિવરી પ્રેગ્નન્સીમાં હતી કે મારી ડિલિવરી થવાની હતી ફર્સ્ટ વીક ઓફ જાન્યુઆરીમાં। એટલે પછી આપણે હાઈકોર્ટમાં અરજી કરી અને આપણે વકીલ સર હતા બ્રિજેશ રામાનુજ સર, એટલે એમણે આપણી સાઈડથી સારી એવી ફાઇટ કરી અને આપણે હાઈકોર્ટથી ઓર્ડર આવ્યો કે આમનું ઇન્ટરવ્યૂ લેવું જ પડશે। અને એ રીતે લાસ્ટ વેનસડેના જ અમે ઇન્ટરવ્યૂ આપવા ગયેલા હતા અને કાલે રિઝલ્ટ આવ્યું એટલે બહુ સારી વસ્તુ થઈ અમારી